ભજનમાં વિક્ષેપ થાય માટે એકાંત જગ્યામાં જઈ વાસ કરીશ. ગંગાજી કહે છે, ભક્તરાજ, તમારા જેવા ભક્તો અમારા કિનારે બેઠા હોય ને અમારો મહિમા વધી જાય, માટે આપ તમે જાવ નહીં. હું હવે શાંત રીતે વહન કરીશ. આજે પણ હરિદ્વારની અંદર જ્યાં ધ્રુવ આશ્રમ છે, ધ્રુવજીની તપસ્થલી છે, ત્યાં ગંગાજી શાંત રીતે વહન કરે છે. આગળ ઋષિકેશ આગળ તો અનેક પહાડો ઉપરથી ખડખડ રીતે વહન કરે, પણ જ્યારે ધ્રુવજીની તપસ્થલી પાસે ગંગાજી પહોંચે ને ત્યારે ત્યાં શાંત થઈ જાય છે. એ ધ્રુવજીની તપસ્થલી છે. જીવનના દીપકમાં પ્રારબ્ધનું દિવેલ પૂર્ણ થયું. જીવનરૂપી દીપ બુજાવવાની તૈયારી. શ્રી હરિના પાર્ષદો ધ્રુવજી માટે વિમાન લઈને આવે છે. ધ્રુવજીએ માં ગંગાને પ્રણામ કર્યા. ગંગાના કિનારે અનેક સાધુ સંતો ઋષિ મુનિઓ હતા, એ બધાને પ્રણામ કરે છે. અને ધ્રુવજી વિમાન પાસે આવ્યા. જેવા જ વિમાનમાં બેસવા જાય ત્યાં સાક્ષાત મૃત્યુ આવે છે. કહે છે, ધ્રુવજી મારો સ્વીકાર કરો. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકે અને ધ્રુવજી એ જ સમયે વિમાનમાં બેઠા. એનો સીધો મતલબ એ થયો કે મૃત્યુ છે ને એ તો ભગવાન સુધી પહોંચવા માટેનું પગથિયું છે. ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર ચરણ પધરાવી અને વિમાનની અંદર બેઠા. અને એ સમય જેવા જ આગળ જતા હતા, ધ્રુવજીની આંખમાં આંસુ આવ્યા. પાર્ષદો પ્રશ્ન પૂછે છે, અરે ભક્તરાજ, કેમ રડો છો? કહે છે, જે માએ મને જન્મ આપ્યો એ માને છોડીને હું એકલો સ્વર્ગની અંદર જાઉં? કહે છે, તમારા જેવા ભગવત ભક્ત દીકરાને જન્મ આપનારી જનેતા, એનો તો પેલો અધિકાર છે સ્વર્ગમાં જવાનો. હે ભક્તરાજ, તમે આગળ જોવો, આગળના વિમાનમાં તમારી માતા જઈ રહ્યા છે. આ બાજુ સુનીતિને ધ્રુવની યાદ આવે, આંસુ આવ્યા. પૂછે છે, પાર્ષદો કેમ રડો છો માં? કીધું, મારે મારા દીકરાને એક વખત જોવો છે. કીધું, તમે પાછળ જોવો, તમારો દીકરો પણ સ્વર્ગમાં આવે છે. માં પાછળ જોવે, દીકરો આગળ જોવે. માં દીકરાની દ્રષ્ટિનું મિલન થયું. અને એ સમયે ધ્રુવજી મસ્તક ઝુકાવીને માને પ્રણામ કરે. માં બે હાથ ઊંચા કરી આશીર્વાદ આપતા કહે, યાવત ચંદ્રો દિવાકર, હે બેટા, જ્યાં સુધી સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને, યુગો યુગો સુધી તમારી કથા જગતમાં ગવાતી રહેશે. માના આશીર્વાદથી, આજ ભગવાનની કૃપાથી ધ્રુવ પદનું અવિચલ સ્થાન એમને પ્રાપ્ત થયું છે. અને આજે પણ એ આપણને ધ્રુવ તારો દેખાય છે કે જે ભગવાને એને અવિચલ પદનું સ્થાન આપ્યું છે, જે ક્યારેય સ્થાન વિચલિત ન થાય. આ માની તાકાત છે. માં ધારે તો દીકરાને ક્યાંનો ક્યાં પહોંચાડી શકે. જનેતાની તોલે કોઈ ન આવે, બીજા લુખાતે લાડ લડાવે, જગતમાં જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ન આવે. મોટર અને ટ્રેનમાં જોઈ લ્યો, ટિકિટના પૈસા પડાવે, પણ મારી જનેતા કેડમાં બેસાડી આખી સૃષ્ટિની સફર કરાવે. જગતમાં જનેતાની તોલે કોઈ ના આવે. જનેતાની તોલે નાવે બીજી, લુખા લાડ લડાવે, જગમાં જન્મ દેનારી રે મારી માતાને તોલે નાવે, માતાને તોલે નાવે. જનેતાની તોલે નાવે, નાવે, જનેતાની તોલે નાવે બીજી, લુખા લાડ લડાવે, જગમાં જન્મ દેનારી રે મારી માતાને તોલે નાવે, માતાને તોલે
માતાની તોલે નાવે બીજી લુખા લાડ લડાવે જગમાં જન્મ દેનારી રે મારી જનતાની તોલે નાવે જનતાની તોલે નાવે મોટર ટ્રેનમાં જોયો ભાઈ ટિકિટ પૈસા પડાવે ટિકિટના પૈસા પડાવે મારી જનેતા કેડમાં બેસાડી મારી જનેતા કેડમાં બેસાડી મારી જનેતા કેડમાં બેસાડી સૃષ્ટિની સફર કરાવે જગમાં જન્મ દેનારી રે મારી જનેતાને તોલે નાવે જનેતાને તોલે નાવે જનેતાને તોલે નાવે જનેતાની તોલે કોઈ ના આવે બીજી લુખાતે લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે જનેતાની તોલે કોઈ ના આવે. ધ્રુવજી મહારાજને માં આશીર્વાદ આપે છે અને ધ્રુવપદનું અવિચલ સ્થાન આપ્યું. ધ્રુવજી બાદ એમના પુત્ર વત્સલ ગાદી ઉપર બેઠા છે. વત્સરનું લગ્ન સ્વરવીથી રાણી સાથે થયું. વત્સરને ત્યાં પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના 6 સંતાનો થયા. ધ્રુવજીના વંશમાં આગળ જતા અંગ નામનો એક ભગવત ભક્ત રાજા થયો છે. એમનું લગ્ન મૃત્યુની કન્યા એ સુનીતાની સાથે કરવામાં આવ્યું. સુનીતાથી અંગને એક વેન નામનો દુષ્ટ એ પ્રજા ઉત્પન્ન થાય છે. અંગ રાજા તો ખૂબ સદાચારી હતા, પવિત્ર જીવન ગાળતા, પૂજા પાઠ સંધ્યા વંદન કરનારા હતા, પણ એમનો પુત્ર છે ને એ પાપાચારી છે, દુષ્ટ છે. સુનીતાને તો એવો શ્રાપ હતો કે તું જો લગ્ન કરીશ ને તો તારે ત્યાં ક્રૂર અને હિંસક પુત્ર થશે. અને એ શ્રાપના લીધે સુનીતા સાથે જ્યારે કોઈ લગ્ન ન કરતું ત્યારે એણે અંગ રાજાને વશીકરણ કરીને વશમાં કર્યા અને એની સાથે લગ્ન કર્યું. પણ શ્રાપના કારણે થઈ અને સુનીતા દ્વારા એ પાપી પ્રજા ઉત્પન્ન થઈ છે. એક દિવસ અંગ રાજાને ત્યાં સંત મહાત્મા પધાર્યા. અંગ રાજાને સમજાવે કે તારો દીકરો આવો પાપી છે ને એ ભગવાનની કૃપા માન, કારણ કે પુત્રેષણા, વિતેષણા અને લોકેષણા આ 3 ઈચ્છા છે ને એ માણસની મરતી નથી. મારે ત્યાં પુત્ર, એને ત્યાં પુત્ર, એને ત્યાં પુત્ર. આ પુત્રેષણા ક્યારેય માણસની ન મરે. વિતેષણા, મને વધુ પૈસા મળે, મને વધુ પૈસા મળે, આ વિતેષણા ન છૂટે. અને લોકેષણા, વધુ લોકો મારી વાહ કરે, મારી વાહ કરે, આ લોકેષણા, આ 3 ઈચ્છા ક્યારેય માણસની ન મરે. માટે તું ભગવાનની કૃપા માન કે તને આવો પાપી પુત્ર આપ્યો જેથી કરીને તારું મન એની અંદર ન ફસાય. સંતનો ઉપદેશ સાંભળી અને એ જ સમય ગંગાજીના કિનારે રાજા અંગ જતા રહ્યા. આ બાજુ રાજ છે એ રાજ્ય વિહોણું બન્યું છે. વેન બધાને પીડાવા માંડ્યો અને એ સમયે ઋષિ મુનિઓએ વેનને ખૂબ સમજાવે કે રાજ્યની અંદર આવો અધર્મ તું ન કર. વેન સમજતો નથી. ત્યારે ઋષિ મુનિઓ સંતો કહે છે તારી પાસે સત્તાનું બળ હોય ને તો અમારી પાસે સાધનાનું બળ છે. મારણ મંત્રનો પ્રયોગ કરી અને વેનને ત્યાં ને ત્યાં મારી નાખ્યો.
રાજા વિહોણી બધી પ્રજા પીડાવા લાગી. વિચાર કર્યો, એક કામ કરો, વેન છે ને એના પિતા અંગ એ બહુ પુણ્યશાળી હતા. વેન ભલે પાપી હતો પણ પુણ્યશાળી વંશમાં બાળક જન્મો છે ને, એટલે એના શરીરમાં જે પાપ છે એ બહાર કાઢીએ, એટલે એમાંથી કંઈક આપણને નવી દિશા મળશે. વેનનું શરીર લીધું, કોઠીમાં પધરાવ્યું. ઋષિ મુનિઓએ મંત્ર દ્વારા એનું મંથન કર્યું. નાભીથી નીચેનો અપવિત્ર ભાગ એનું જ્યારે મંથન કર્યું એટલે પાપ બહાર કાઢ્યું. પછી ભુજાઓનું મંથન કરવામાં આવ્યું, અને એ સમયે જેવું જ ભુજાઓનું મંથન કર્યું ત્યારે એના ભુજામાંથી પૃથુ મહારાજનું પ્રાગટ્ય થાય છે. પૃથુ મહારાજ પધાર્યા. આ બાજુ નારાયણનો અંશ અવતાર એ પૃથુ રાજાના લગ્ન અર્ચી નામની રાણી સાથે કરવામાં આવ્યું. પૃથુ મહારાજ દિવસ આખો ભગવાનના નામનું ભજન કરે, પરમાત્માની પૂજા કરે. પૃથુ મહારાજનો એક સમયે બધાએ ઋષિ મુનિઓએ ભેગા મળી અને એમનો રાજ્યાભિષેક કરે છે. પ્રજા બધી પૃથુ મહારાજના શરણે ગઈ. પૃથુ મહારાજને પ્રાર્થના કરી, અમારું રક્ષણ કરો, અમારી પાસે ભોજન માટે અનાજ નથી, જળ નથી રહ્યા. કથા એવી મળે છે, પૃથુ મહારાજે પૃથ્વીને દંડ આપવા માટે ધનુષ બાણ ખેંચે છે. પૃથ્વી ગાયનું રૂપ લઈ પૃથુ મહારાજના શરણે જાય, કહે છે, તમે મને શા માટે મારો છો? કીધું, આ જગતને તું અનાજ કેમ ના આપે, જલ કેમ ના આપે? પૃથ્વી કહે છે, આ બધાય મને મારી મારીને મારી પાસે માગણી કરે તો મને કેમ લાગણી થાય? પણ જો મને માં ગણીને માગણી કરે ને તો હું બધું આપવા માટે તૈયાર છું. વધારે પડતું જમીનની અંદર જે જંતુનાશક દવાઓ જાય ને એ ધરતી સહન નથી, એટલા માટે થઈ અને ધરતી છે ને એ રસ વિહોણી બની છે. શક્ય હોય બને ત્યાં સુધી ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરવા માટેનો હવે પ્રયત્ન કરવાની જરૂર છે. કારણ કે અતિશય આ ધરતીમાં જ્યારે ઝેર જાય ને પછી રસ વિહોણી બની જાય છે. અનેક પ્રકારના રોગના આપણે ભોગી બન્યા. એની પાછળનું કારણ કે વધારે પડતી આ ધરતી એ ઝેરયુક્ત બની છે. કહે છે, બધાય મને માં ગણીને માગણી કરે તો જગતની કઈ એવી જનેતા હોય કે જે પોતાના બાળકને ભૂખો રાખે? હું તો માં છું, પણ આ બધા જ મને જો માં ગણીને માગણી કરે ને તો મને લાગણી થાય. ગામડાઓની અંદર આજે પણ કૃષિ સંસ્કૃતિ હોય તો આપણે બધા પૃથુ મહારાજના આભારી છીએ. આ પૃથુ દ્વારા કૃષિ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આપણી સનાતન સંસ્કૃતિને આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. એટલા માટે કે પૃથુ મહારાજે આ કૃષિની, આ ખેતીની શરૂઆત કરી છે. ગામડાઓએ આપણી સંસ્કૃતિને બચાવી. 4 ગ એવા છે, ગીતા, ગાય, ગામડા અને ગોવિંદ. આ 4 દ્વારા આપણી સંસ્કૃતિ બચી છે અને એટલા માટે ગામડાઓને સાચવવાની જરૂર છે. જો ગામડાઓ ન હોત તો ખેતી ન હોત, ખેતી ન હોત તો અનાજ ન હોત, અને અનાજ ન હોત ને તો માંસાહારનું પ્રમાણ વધી જાત અને જીવ હિંસા વધી જાત. અને એટલા માટે આપણે નાનપણમાં એ સુંદર મજાની કવિતાઓ આવતી. ગામડાઓ કેવા હતા? વાગે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. વાગે છે ગીત જ્યાં હેતના રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગામડાઓએ આજે સંસ્કૃતિને બચાવી રાખી છે, પણ અમુક કહેવાતા સુધરેલા લોકો આજે ગામડાઓની અંદર એવું ઘુસાડી દીધું ને કે ગામડાને આજે વીખી નાખ્યા છે. હું આનો, હું આ પક્ષનો, હું આ પક્ષનો, આમ કરી કરીને હવે ગામડાઓ હાવ વિખાઈ ગયા. પણ કમસે કમ ગામડાઓની અંદર આ કહેવાતી વિકૃતિ ન ઘૂસી જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. બધા એક થઈને રહેજો. ગામડા સચવાશે ને તો જ આપણી સનાતન સંસ્કૃતિ બચશે. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં દેડું
કેશુભાઈ ઉસદડિયા અહીંયા કથા મંડપમાં હોય તો જ્યાં થાળ ભેટની ઓફિસ છે ત્યાં એમને બોલાવે છે, પરસોત્તમભાઈ કેશુભાઈ ઉસદડિયા. બીજી વાત કે તારીખ 13/4/2022 બુધવારે રાત્રિના 9 વાગ્યે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલું છે, જેમના તમારા જ પરિવારના દીકરી હેતલબેન ઉસદડિયા એમના સાથી કલાકારોની ટીમ સાથે અહીંયા આપ બધાને ભગવાન રાસ બિહારીના રાસ રમાડશે. તો એમને પણ તાલીઓના નાથથી આપણે વધાવી લઈએ. અને શરબત તૈયાર છે. હા, થોડી વારમાં. આપણો દેશ એ ઋષિ પ્રધાન તો છે, કૃષિ પ્રધાન પણ આપણો દેશ કીધો છે. નગરની અંદર ખેડૂતો આજે જે કૃષિ કરે છે, જે ખેતી કરે છે ને, જમીનને જે ખેડે છે ને, એના આપણે પૃથુ મહારાજ દ્વારા આ સંસ્કૃતિનો, અને એટલા માટે આજે જ્યારે ખેડૂતો ખેતીની શરૂઆત કરે ને ત્યારે પૃથુ મહારાજની પેલા વંદના કરવી પડે. એમના આપણે બધા ઋણી છીએ. પણ આજ એક વાત દુઃખ સાથે એ પણ કહેવી પડે કે આ દુનિયામાં સિગરેટ વગર ચાલી શકે, પણ સિગરેટને વેચનારો વ્યક્તિ આજ કરોડોમાં રમતો હોય. આ દુનિયામાં દારૂ વગર જીવન જીવી શકાય, પણ દારૂને વેચનારો વ્યક્તિ આજ અબજોમાં લાખોમાં રમતો હોય. પણ આ દુનિયામાં અનાજ વગર ન જીવી શકાય, પણ અનાજને વેચનારો ખેડૂત આજ સરકાર પાસે ભાવ વધારાની ભીખ માગે, ભાવ વધારવા માટે આંદોલન કરે. આ આપણા દેશનું બહુ મોટું દુર્ભાગ્ય છે. યાદ રાખજો, આપણા જીવનમાં ડોક્ટર, વકીલ, પોલીસ આ બધાની ક્યારેક જરૂર પડે, પણ દિવસમાં 3 વખત જો કોઈની જરૂર પડતી હોય ને તો ભારત વર્ષના ખેડૂતની જરૂર પડે. માટે કહેવાનો હેતુ ઈ છે કે આજના ખેડૂતને જો સરકાર પાસે ભાવ વધારા માટે થઈ આંદોલનો કરવા પડે, સરકાર પાસે ભાવ વધારાની ભીખ માંગવી પડે, તો ક્યાંક ને ક્યાંક આપણી એકતામાં ખામી છે. બાકી આ વસ્તુ ન આવે. દર્દી ખેડે છે સૌ સાથમાં રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દર્દી ખેડે છે સૌ સાથમાં રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આવે છે ગીત જ્યાં હેતના રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. શ્રી ભાગવત ભગવાન કી જય. દરરોજના ક્રમ મુજબ આપણી કથાને 15 મિનિટ માટે, આમ તો ચાલુ કથા એ વ્યાસપીઠના દર્શન કરવા આવવાની મનાઈ છે. તો જે કોઈને વ્યાસપીઠના દર્શન કરવાના હોય, જે કાંઈ શરબતની વ્યવસ્થા હોય, એ ક્રમ લઈ 15 મિનિટ પછી પ્રભુ મારી ખબર તું લે, આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે. તારી બોલાવું છે પ્રભુ, મારી ખબર તું લે. આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી લે.
રથ સેવાનું લેવું મારે સંગાથે રહેવું છે મને ભાવે તેવું છે મારે સંગાથે રહેવું છે મને ભાવે તેવું છે પડે કષ્ટ તે સેવું છે કોઈને ના કહેવું છે પડે કષ્ટ તે સેવું છે કોઈને ના કહેવું છે હું તારી બોલાવું જય પ્રભુ મારી ખબર લેજે આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી રે કોઈ ત્રીજું ન જાણી રે કોઈ ત્રીજું ન જાણી રે મને ભક્તિમય થવા દે તારા ગુણ લાગાવા દે મને ભક્તિમય થવા દે તારા ગુણ લાગાવા દે મને એવો લાવો દે જ્યાં સત્ય કમાવા દે મને એવો લાવો દે જ્યાં સત્ય કમાવા દે જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે જ્યાં કાવા દાવા છે ત્યાં મને ન જાવા દે હું તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે આ તો તારી મારી બેની વચ્ચે કોઈ ત્રીજું ન જાણી રે કોઈ ત્રીજું ન જાણી રે જાહેરાત એ પણ છે કે તમે જે ચેર ઉપર જે ખુરશી ઉપર બેઠા છો એ સમિતિ દ્વારા એવો નિર્ણય લીધો છે કે ખુરશી એ આપવાની છે, વહેંચવાની છે, જેની 400 રૂપિયા કિંમત રાખેલી છે. તો ધર્મના કામમાં જે વસ્તુનો ઉપયોગ થાય એને વસ્તુ ન કહેવાય, એને પ્રસાદી કહેવાય. તો પ્રસાદી સ્વરૂપે જે કોઈને આ લઈ જવી હોય તો એ કાઉન્ટર ઉપર આયોજકોનો સંપર્ક કરશો અને તમારા મોબાઈલ નંબર અને નામ ત્યાં લખાવી દેજો. જે કોઈને આ ખુરશી એ પ્રસાદી સ્વરૂપે લઈ જવી હોય તો એ કાઉન્ટર ઉપર પોતાનું નામ લખાવે. આ બાજુ પૃથુ મહારાજ દ્વારા એ સુંદર મજાની કૃષિ સંસ્કૃતિનો આરંભ થયો અને ધરતી છે એ જગતને અન્ન આપનારી બને છે. એક સમયે પૃથુ મહારાજ સનત કુમારોની સાથે સત્સંગ કરે છે અને સત્સંગ સમયે એટલો વૈરાગ્ય જાગ્યો છે કે તમામ આસક્તિઓને છોડી અને પૃથુ મહારાજ એ વન તરફ પ્રયાણ કરે છે. કહે છે પૃથુ મહારાજના પુત્ર એ વિજિતાશ્વને રાજગાદી ઉપર બેસાડે છે. અર્ચી રાણી સાથે વનની અંદર એક સમયે પૃથુ મહારાજ તપ કરવા માટે જતા રહ્યા. વનની અંદર આદિનારાયણ પરમાત્માનું આરાધન કરી ભગવત સ્વરૂપની અંદર પૃથુ મહારાજ લીન બન્યા છે. પૃથુ મહારાજ પછી એમના પુત્ર વિજિતાશ્વ એ રાજગાદી ઉપર આવ્યા છે. વિજિતાશ્વ રાજાને 3 ભાઈઓ છે, હરિયક્ષ, ધ્રુમકેક્ષ અને વૃક નામના 3 ભાઈઓ હતા.
ત્યાર પછી હવિધાનને ત્યાં પ્રાચીન બરહી રાજા થયો. પ્રાચીન બરહી રાજાનું લગ્ન સતતરૂપી નામની રાણી સાથે કરવામાં આવ્યું. તેમના ઘરે 10 બાળકોનો જન્મ થાય છે. એ 10 પ્રચેતાઓ કેવાના. આ 10 પ્રચેતાઓ તપના કારણે થઈ અને શિવજીને પ્રસન્ન કરે છે. એવી શિવજીની ઉપાસના કરી, એવી શિવની ભક્તિ કરી કે સાક્ષાત ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. ભક્તિથી જ ભગવાનની શક્તિ મેળવી શકાય છે. ભક્તિનો ભાવ ભળે. ભક્તિ જ્યારે મુસાફરીની અંદર ભળે ને ત્યારે યાત્રા બની જાય. જીવનમાં ભગવાનને મેળવવા માટેના આ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય, આત્મનિવેદન આ બધા ભગવાન સુધી પહોંચવાના પગથિયા છે. 10 પ્રચેતાઓને ભગવાન પ્રસન્ન થયા. એની પાછળનું કારણ કે એની ભક્તિ છે. ભક્તિ જ્યારે કામમાં ભળે ત્યારે કામ સેવા બની જાય. કોઈ પણ બહેનો હોય, ઘરના કામકાજ કરતા હોય, સફાઈ કરતા હોય, આપણે પૂછીએ કે બેન શું કરે એટલે તરત કહીએ કામ કરે છે. પણ એના ઈ જ બેન હોય, એના ઈ જ સાવરણી બુહારી હાથમાં હોય અને અહીંયા કથા મંડપ સાફ કરતા હોય, કોઈ પૂછે બેન શું કરે, તરત કહીએ કે એ સેવા કરે છે. કારણ કે એની ભક્તિ એમાં ભળી છે. આ કથા મંડપ છે એ સાક્ષાત ઠાકોરજીનું મંદિર કહેવાય. અને અહીંયા જ્યારે સફાઈ કરતા હોય ત્યારે એમ ન કહેવાય કે એ કામ કરે છે, તરત કહે કે એ સેવા કરે છે ઠાકોરજીની. તો ભક્તિ જ્યારે કર્મની અંદર ભળે ત્યારે એ કર્મ સેવા બની જાય. ભક્તિ જ્યારે મુસાફરીમાં ભળે ત્યારે એ મુસાફરી યાત્રા બની જાય. હેથકના થેપલાના ડબરા ભર્યા હોય, દહીંના ડબરા ભર્યા હોય અને પછી હરિદ્વાર જાય અને ન્યા ડબરા ખોલીને થેપલું મોઢા મૂકીએ અને પછી એમ કે લીંબુનું અથાણું ઘેરે ભૂલી ગયા, એને યાત્રા ન કહેવાય. તો પછી ઘેરે જ રહેવાય લીંબુના અથાણા જો યાદ આવે. મુસાફરીની અંદર હરિદ્વાર ગયા હોય અને જ્યાં જે સ્થિતિ હોય એમાં કષ્ટ ને સહન બધું આ સહન કરીએ અને યાત્રા ની અંદર પ્રભુ સ્મરણ કરતા કરતા યાત્રા કરીએ ને એ મુસાફરી પણ આપણી યાત્રા બની જાય. ભાવ ભળવો જોઈએ. ભોજનમાં ભાવ ભળે ને તો એ ભોજન પ્રસાદ બની જાય. ભક્તિ ભળવી જોઈએ. અને આપણને બધાને ખબર કે સત્યનારાયણ ભગવાનની કથા સમયે જે મહાપ્રસાદ શીરો આરોગ્ય ખાઈએ અને એનો આનંદ અને મહેમાન આવ્યા હોય ત્યારે શીરો, બંનેમાં તફાવત હશે. શું કામ? કે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે જે મહાપ્રસાદ તૈયાર થતો હોય એમાં ભગવાનના થાળ ગવાતા હોય, ધોર કીર્તનો ગવાતા હોય, મારે ઘેરે વેલા પધારજો દીનાનાથ, પ્રેમની થાળી, હેતની થાળી. આ જે ભાસ એમાં પડ્યો હોય ને એટલે એ પ્રસાદ મહાપ્રસાદ મીઠો લાગે, બીજી વખત લેવાની ઈચ્છા થાય. અને મહેમાન આવે ત્યારે ઈ તવીથો ફરતો હોય કે આ કટાણાના ક્યાં અહીંયા, આમ જ્યાં ઈ તવીથો પરેતા તો શીરો 2-4 ગોથીકલા મારી જાય. અને ઈ પછી ખાધો હોય, મોઢું ભાંગી જાય, એ કોળીઓ ખાય હતા. અને મહાપ્રસાદ બીજી વખત લેવાની ઈચ્છા થાય. શું કામ? એમાં આપણી ભક્તિ પડી, એમાં આપણો ભાવ પડ્યો. કહે છે ભક્તિથી જ જીવની મુક્તિ થાય. શિવજીને પ્રચેતાઓ રુદ્રગીતનો ઉપદેશ કર્યો. આવી રીતના કામ પ્રકરણ બતાવ્યું. ત્યારબાદ મોક્ષ પ્રકરણની વાત કહે છે. એની અંદર પુરંજનની દિવ્ય કથા બતાવી. ચોથા સ્કંદને વેદવ્યાસી મહારાજ અહીંયા વિરામ આપે. એ ક્રમનો નિર્વાહ કરી અને 5મા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्याम् अष्टादशसाहस्रयां पारमहंस्यां संहितायां चतुर्थ स्कंद श्री राधा कृष्ण चरण कमलार्पणमस्तु. श्री भागवत भगवान की जय. આ તમે જય બોલવામાં લોભ કરશો તો પછી કાલે કાળિયો ઠાકર કેમ આવશે? આટલી જય કેમ એને આપણે બોલાવો? બોલો ભાગવત ભગવાન કી, બોલો ભાગવત ભગવાન કી. 50% અવાજ. બોલો દ્વારિકાધીશ કી. હજી જોઈએ એવો સંતોષ નો તો ઘણા કહેતા તો હોંદેડા જઈને કથા કરો, જોઈએ એવો સંતોષ. હા પણ હવે એટલી જોરથી તો બોલ્યા. સારું, હજી કાલનો એક સત્ર સવારનું છે ને એમાં આપણે, કારણ કે નટકટ એમણમ તો ન આવે ને, એને સતત એને ઉકાયરા કરવું પડે ને, અને પછી એને આવવું પડે. અને પછી નો આવે ને તો એને રાધાજી કે હવે જાઓ, તમારા ભક્તો તમને આ રાડું પાડી પાડીને આટલા દિવસથી બોલાવે, હવે તો જાઓ. એ હૃદયથી જયારે પુકાર કરીએ, બોલો દ્વારિકાધીશ કી,
બોલો ભાગવત ભગવાન કી, બોલો દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી। प्रेम से बोलिए नमः पार्वते पतये हर। चतुर्थ स्कंद रूपी पुष्प ठाकुर जी ने समर्पित करी। आवो पांचमा स्कंद की कथा यात्रा में मंगल प्रवेश करावता भागवतकार कहे, पांचमो स्कंद देवर्षि नारद, मैत्रेय ऋषि અને ભક્ત વિદુરનો આમાં સંવાદ છે। જ્ઞાનની પ્રાપ્તિ કરી વિદુરજી મૈત્રેય ઋષિને વંદન કરીને ત્યાંથી આગળની યાત્રા કરે। પાંચમા સ્કંદની અંદર ભાગવતકાર કહે કે સ્થાન લીલા બતાવી છે। સર્જન થયા પછી સ્થાન આપવું પડે। શ્રીમદ ભાગવતજીના પાંચમા સ્કંદની અંદર બે પરમહંસોની કથા છે। એક જ્ઞાની પરમહંસ છે અને એક ભક્ત પરમહંસ છે। સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પ્રશ્ન કરતા કહે છે, મહારાજ, મનુ મહારાજના બે સંતાનોમાંથી ઉત્તાનપાદની કથા સાંભળી, હવે મનુ મહારાજના બીજા દીકરા જેનું નામ છે પ્રિયવ્રત, આ પ્રિયવ્રત રાજાની કથા મને વિસ્તારથી સમજાવો। એ સમયે સુખદેવજી મહારાજ સાવધાન કરતા પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, જેને વ્રત અતિશય પ્રિય હોય ને એને પ્રિયવ્રત કહેવાય। અને એ સમયે પ્રિયવ્રત રાજાની કથા કહેતા કહે છે, આ પ્રિયવ્રત એ સંસારી થવા નહોતા માંગતા, એને સંન્યાસી થવું હતું। અને એ સમયે ત્યાં બ્રહ્માજી આવે। બ્રહ્મા છે ને એ બુદ્ધિના દેવ છે, એટલે તર્ક કર્યો કે બેટા તું એક કામ કરને, સંસાર ભોગવી લે અને એવો દિવ્ય સંસાર ભોગવજે કે જેથી કરીને તારે ત્યાં સાક્ષાત ઈશ્વર ભગવાન દીકરો બનીને આવે। અને એ સમયે બુદ્ધિથી અહીંયા બ્રહ્માજી છે ને એ વિવેકાધિષ્ઠિત બુદ્ધિ છે। પ્રિયવ્રત રાજાની ઈચ્છા નહોતી લગ્ન કરવાની, પણ બ્રહ્માના કહેવાથી લગ્ન કરે। બ્રહ્માએ પ્રિયવ્રત ભક્તિના માર્ગ ઉપર હતો અને ભક્તિના માર્ગ ઉપરથી વિચલિત કરવા માટે થઈ અને એને લગ્ન કરવાનું કહે છે। બ્રહ્મા છે એ બુદ્ધિથી જીવે છે અને બુદ્ધિ જ્યાં ભક્તિ માર્ગમાં બુદ્ધિનો ઉપયોગ થાય ને ભગવાન દૂર થઈ જાય, જીવનની યાત્રા અટકી જાય। જો ભક્તિના માર્ગ ઉપર આપણે બુદ્ધિ વાપરીએ ને, ઓલા બાપને દીકરો યાત્રા કરવા માટે નીકળ્યા ને તે આખો ટ્રેનનો ડબ્બો ભરેલો હતો, માણસો એટલા બધા ભરાઈ ગયા, હરિદ્વાર જવું હતું। બાપને દીકરાએ વિચાર કર્યો કેમ જવું, કેમ હરિદ્વાર પહોંચવું, થાકી જાય ત્યાં સુધી 24 કલાક ઊભું રહેવું। કીધું એને કપટ કર્યું, એક કામ કરો, આપણે બે બાપને દીકરો અંદર જાય ને ડબ્બામાં રાડું નાખશું, આ ડબ્બામાં નાગ છે, આ ડબ્બામાં સર્પ છે, આખો ડબ્બો કે બધા ખાલી કરી દે। યુક્તિ કરી અને એ જ સમય સીધા ડબ્બામાં ચડ્યા, રાડો પાડવા, એ આમાં નાગ છે, આમાં સર્પ છે, આમાં નાગ છે, આમ રાડો પાડવા માંડ્યા, આખો ડબ્બો ખાલી થઈ ગયો। બાપ ને દીકરો બે સુઈ ગયા। ઓલી વિચારધારાના હિસ્સે અપના કામ બનતા, એ વિચારધારાના હિસ્સે બાપ ને દીકરો એની અંદર સુઈ ગયા। આ બાજુ સવાર થઈ અને જેવા ડબ્બામાંથી બહાર નીકળ્યા ને ત્યાં તો એનું ઈ જ સ્ટેશન હતું। ત્યાંના માણસને પૂછ્યું, ભાઈ આ ડબ્બો હરિદ્વાર ન ગયો? ઓલા ભાઈ કીધું, આ ડબ્બામાં નાગ હતો ને ઉપરથી સાહેબે આ ડબ્બો રદ કરી નાખ્યો, આ ડબ્બો હરિદ્વાર જ જવાનો હતો પણ આમાં સર્પ હતો ને તે રદ કરી નાખ્યો સાહેબે। કપટથી કાંઈક મેળવી લેશું પણ આપણી જીવનની યાત્રા અટકી જશે। જીવનની અંદર કપટ ન કરવું। બ્રહ્મા વિવેકાધિષ્ઠિત બુદ્ધિનો ઉપયોગ કરીને કહે છે, પ્રિયવ્રત તું લગ્ન કરી લે, થોડો સમય સંસાર સુખ ભોગવી લે અને પરમાત્માનું આરાધન કરજે, ઈશ્વરને તારે ત્યાં દીકરો બનીને આવવું પડશે। અને એ સમયે પ્રિયવ્રત રાજાએ બ્રહ્માજીની આજ્ઞાને શિરોમાન્ય કરી લગ્ન કર્યા, રાજ ભોગવું। પ્રિયવ્રત રાજાને ત્યાં 10 સંતાનો થયા। એમના રાજ્યમાં ભૌગોલિક પરિવર્તન આવ્યું। પૃથ્વી સપ્તદ્વીપવતી થઈ, 7 સમુદ્ર થયા, 7 દ્વીપ થયા। પ્રિયવ્રત રાજાના 10 પુત્રમાંથી 3 પુત્ર એ વિરક્ત બને છે, સંસારનો ત્યાગ કરે છે। બાકીના 7 પુત્રોને 7 દ્વીપના અધિપતિ બનાવ્યા। પ્રિયવ્રત રાજા પછી પોતાના પ્રિય માર્ગે હરિભજન કરવા માટે જતા રહ્યા। 7 દ્વીપમાંથી આપણે બધા જંબુ દ્વીપની અંદર રહીએ છીએ। કહે છે આ જંબુદ્વીપના પ્રથમ રાજા પ્રિયવ્રતના પુત્ર અગ્નિદ્ર એ રાજગાદી ઉપર બેસે છે। અગ્નિદ્ર રાજાને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામના પુત્ર થયા। નાભીનું લગ્ન મેરુદેવી સાથે કરવામાં આવ્યું। નાભી રાજા એ પોતાની પત્ની મેરુદેવી સાથે યજ્ઞ વડે ઈશ્વરનું એટલું સુંદર યજન કરે કે નાભી રાજાને ત્યાં સાક્ષાત જૈનોના પ્રથમ તીર્થંકર એવા વૃષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું। 24 અવતારમાંનો એક અવતાર વૃષભદેવનો અવતાર છે। વૃષભદેવજી ધીમે ધીમે મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા। યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા પછી ગુરુ પાસે જવું પડે।
ગુરુ પાસે જ્ઞાન મેળવી રાજા બન્યા, ઉત્તમ રીતે રાજ્ય કર્યું. વૃષભદેવ પોતાના સંતાનોને ઉપદેશ આપે છે. કીધું કે આ માનવ શરીર માત્ર વિષયો ભોગવવા માટે નથી, પરમાત્માનું યજન કરવા માટે છે. ઢોર ઘડતા તને માનવ ઘડ્યો અને ટૂંકા દીધા કાન, પૂછને બદલે મૂછ દીધી તોય ભૈજા નહીં ભગવાન. કહે છે આ માનવ શરીર એ માત્ર ને માત્ર ઈશ્વર યજન કરવા માટે છે. આવી રીતના પોતાના બાળકોને ઉપદેશ આપી જંગલની અંદર ગયા. ત્યાં ભાગવતી મુક્તિને પ્રાપ્ત કરે છે. વૃષભદેવજી સ્વધામ ગમન કર્યું. વૃષભદેવજીના 100 પુત્રોમાંથી 81 કર્મકાંડી બન્યા, 9 યોગેશ્વર થયા. જે 9 યોગેશ્વરોની કથા એકાદશ સ્કંદ અંતર્ગત આવે છે. ત્યારબાદ બાકીના ભાઈઓને દિશાઓનું રાજ્ય આપ્યું. સૌથી મોટા પુત્ર હતા ભરત, એ ચક્રવર્તી રાજા બને છે, જેમના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડે છે. ભાગવતજીની આ 5મા સ્કંદની અંદર 2 પરમહંસોની કથા, એક ભક્ત પરમહંસ ભરતજી અને વૃષભદેવજી એક જ્ઞાની પરમહંસ છે. ભરત ચરિત્રનું વર્ણન કરતા કહે છે, ભરતજી નેપાળમાં ગંદકી નદીના કિનારે તપ કરવા ગયા. ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્યના દાન આપતા હતા. એ સમયે એવી ઘટના બને છે, એક હરણી સગર્ભા હતી. હરણની યોની સહજ કોમળ. આ સગર્ભા હરણી સરોવરના કિનારે જલ પીવા ગઈ. એ સમયે પાછળથી એક સિંહે ગર્જના કરી અને ગર્જના કરતાની સાથે જ હરણી ડરી ગઈ. સામે કિનારે છલાંગ લગાવવા ગઈ, કૂદકો તો લગાવ્યો, પણ હરણ યોની સહજ કોમળ એટલે જે બાળ હરણ હતું એ યોનીમાંથી સરી પડ્યું. સીધું જ એ સરિતાના જલમાં, એ નદીના જલમાં જતો રહ્યું. આ બાજુ સામે કિનારે જેવી જ હરણી પડી એટલે મૃત્યુ પામ્યું. આ બાજુ ભરતજી સૂર્યને અર્ઘ્યદાન આપતા હતા. જેવું જ જલની અંજલી ખોબામાં લેવા જાય, જલ ભરવા જાય તો હાથમાં બાળ હરણ આવે છે. ભરતજી વિચાર કર્યો, અરે નાનું એવું બાળ હરણ, આની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. બાળ હરણને લઈ આવ્યા આશ્રમમાં. જંગલની અંદર આશ્રમ બાંધેલો હતો. બાળ હરણને ભરતજી બહુ ચાહવા લાગ્યા. જ્યાં બાળ હરણ જાય ત્યાં પાછળ પાછળ જાય. પોતે યજ્ઞ કરે તો બાળ હરણને ભેગું રાખે, સંધ્યા કરે તો બાળ હરણને સાથે રાખે છે. ભરતજીની અતિશય આસક્તિ બાળ હરણમાં વધી ગઈ. હરિનું સ્મરણ છૂટી ગયું અને હરણનું ચિંતન શરૂ થવા લાગ્યું. જ્યારે રાજા હતા ત્યારે એક નહીં પણ અનેક બાળ હરણ પાડી લેવાતા, પણ રાજ્ય છોડી દીધું, વનમાં આવ્યા અને હવે હરણ બાળમાં ફસાણા. એ સમય અયોગ્ય છે. અવાજ આપજો. અને એ સમયે પેલું બાળ હરણ ક્યાંય આડાવડું જાય, ભરતજી એને શોધે. જેવી રીતના વૃદ્ધ તાવ ચિંતા મગ્ન, વૃદ્ધ પિતા જેમ પોતાના બાળકની ચિંતા કરે, એવી રીતના ભરતજી હવે બાળ હરણની ચિંતા કરવા લાગ્યા. અને એ સમયે અંતે યામતી સાગતી નિયમ છે ગીતાનો કે અંતકાળે જેવી માણસની મતિ હોય ને પછી એવી ભગવાન એને ગતિ કરાવે. અતિશય મરણ પથારી હોય અને એ સમયે પુત્રના ઘરે પુત્ર આવે, પુત્રના ઘરે પુત્ર આવે, આવી આસક્તિ લઈને જીવ મરે ને અંતે પછી ગતિ એમાં થાય. નાનું બાળક આવે ને એટલે આપણે બોલીએ, જો તો આની આંખું દાદા જેવી છે. એ દાદા જેવી આંખું નહીં, દાદા જ આવ્યા છે. એની આસક્તિ એમાં હતી. ઘણી વખત કઈ આનું નાક જો આપણા ડોહીમાં જેવું જ છે, એ ડોહીમાં જેવું નાક નહીં, ડોહીમાં જ આવ્યા. શું કામ કે અંતકાળે જેવી મતિ હોય ને એવી ભગવાન ગતિ કરાવે. एक मृग के संग से भरत धैर्यो मृग देह, सोचो उनकी कौन गति जो सबसे करत है स्नेह. ભરતજીને એ મૃગલાની અંદર બાળ હરણમાં એટલી બધી આસક્તિ થઈ કે મરતી વેળાએ હરિના ચિંતનની બદલે હરણ બાળનું ચિંતન થયું. અને એ સમયે જેટલા દિવસ હરણ બાળનો સંગ કર્યો તો ને એટલા દિવસ હરણ તરીકે જન્મ થયો. પ્રારબ્ધ યોગે જ્યારે હરણનો દેહ છૂટ્યો ત્યાર પછીનો જન્મ અંગીરા નામના ગોત્રના એક બ્રાહ્મણને ત્યાં જન્મ થાય. બ્રાહ્મણને 2 પત્ની છે અને એ 2 પત્નીથી એક જોડલા બાળકોનો જન્મ થયો. એમાં એક ભરતજી પણ જન્મ ધારણ કરીને આવ્યા છે. ભરતજી મોટા થયા, પિતાએ યજ્ઞોપવિત સંસ્કારના દાન કર્યા. જડ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. જડ ભરતને હવે કોઈમાં આસક્તિ નથી. ભરતજી વિચાર કર્યો કે જો હવે આસક્તિ રાખીશ તો પૂર્વ જન્મની અંદર બાળ હરણમાં આસક્તિ રાખી અને મારે હરણનો જન્મ લેવો પડ્યો. હવે ભગવાને પાછો આ મનુષ્યનો અવતાર આપ્યો, હવે કોઈમાં આસક્તિ નથી રાખવી. જડ ભરતના પિતા જડ ભરતને ઓમકાર મંત્ર ભણાવે પણ ભરતજી કાંઈ બોલે નહીં. એક સમયે વિચાર કર્યો કે આ ભરત છે ને એ તો હાવ જડ જેવો છે. નામ પડ્યું જડ ભરત. કીધું એક કામ કરો, આને ખેતરે રાખી આવો, ત્યાં કાંઈ પશુ પક્ષીઓ આપણો પાક બગાડે ને તો એની રક્ષા કરશે.
જળ ભરતના મોટા ભાઈને ખેતરે લઈ જાય, પણ આ તો કોઈ પક્ષીને ઉડાડે નહીં. વિચાર કર્યો, જો પક્ષીને પાણો મારીશ, ઉડાડીશ અને પક્ષી મૃત્યુ પામશે તો મારું કર્મ બંધાશે, ફરી પાછો મારે અવતાર ધારણ કરવો પડશે, જન્મ લેવો પડશે. એટલે ભરતજી કોઈ પક્ષીને ન ઉડાડે. વિચાર કર્યો, હવે એક પણ કામ સારું નથી કરવું, કામ સારું કરું તો બીજી વખત કામ સોંપે ને. ભરતજી વિચાર કર્યો, કામ કરવું હોય તો એવું કરવું કે બીજી વખત ચાલુ વરસાદે આવીને ના પાડી જાય, તમે તો કામે આવતા જ નહીં. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાવો ચીડિયા ભરભર પેટ. પશુઓને પક્ષીઓને જે મન પડે એમ ખાવા દે, કોઈને ઉડાડે નહીં. આ બાજુ ભરતજીને એ સમયે ઉપર ક્રોધ આવે છે, મોટા ભાઈને ધક્કો મારીને ત્યાંથી કાઢી મૂકે છે કે જડ જેવો છો, જા જંગલમાં જઈને ફર. અને આ બાજુ ભરતજી જંગલમાં ફરતા હતા અને એ સમયે જંગલમાં એક ભીલનો રાજા રહેતો હતો. એ રાજાને ત્યાં સંતાન નહીં. ભદ્રકાલી માને પ્રાર્થના કરી, મારે ત્યાં દીકરો આવે તો માં તમને નરબલી ચડાવીશ. કાગડાને બેહું ડાળને તૂટવું, એને ત્યાં દીકરાનો જન્મ થયો. આ બાજુ સૈનિકોને આજ્ઞા કરી, જાઓ કોઈ સશક્ત મનુષ્યને લઈ આવો, મારે માતાજીને નરબલી ચડાવવી. આ બાજુ ભરતજી તો વનની અંદર વિચરણ કરતા હતા, કોઈ સામે ધ્યાન ન દે, કોઈની સાથે બોલે નહીં, માત્ર એક જ બસ ભાવ કે હવે મારે મારો આ દેહ પરમાત્માની અંદર લીન કરવો છે. ભરતજી ફરતા હતા, સૈનિકો આવીને પકડીને લઈ આવ્યા. ભીલના રાજા પાસે આવીને કીધું કે આ માણસને લઈ આવ્યા, ચડાવો માતાજીને બલી. અને એ સમય જેવો જ ખડગનો પ્રહાર કરવા જાય, ભરતને કીધું કે મસ્તક ઝુકાવો. આને તો કોઈ રાગદ્વેષ નથી, મસ્તક ઝુકાવ્યું. પણ કોને ઝુકાવ્યું? સામે રહેલી માં ભદ્રકાલીની મૂર્તિને, અષ્ટભુજાળી મૂર્તિની મસ્તક ઝુકાવ્યું. પણ પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. अपना मान टले टल जाए पण भक्त का मान न टलते देखा। भगवान બધું જ સહન કરે પણ એના ભક્ત ઉપર જ્યારે કોઈ ઘા કરે ની ભગવાન સહન ન કરી શકે। યાદ રાખજો, રાવણે સીતાનું હરણ કર્યું ત્યાં સુધી રાવણનો વાળ વાકો નહોતો થયો, બાકી આ તો જગતની જનની જગદંબા સાક્ષાત જાનકી સીતા એ ખાલી દ્રષ્ટિ પડે ને તા રાવણને સળગાવી દે, પણ સીતાનું હરણ થયું ત્યાં સુધી વાળ વાકો નથી થયો, પણ જ્યારે રાવણે વિભીષણને લાત મારી ને ત્યારથી એનો વિનાશ નક્કી થઈ ગયો। કારણ કે ભગવાન બધું સહન કરે પણ એના ભક્તને કોઈ હેરાન કરે નહીં, ભગવાન સહન ન કરી શકે। ભરતજી ઉપર જ્યારે ઘા મારવા તૈયાર થયા, અષ્ટભુજાળી મૂર્તિ ફાટી, હાથમાં ખડગ લઈ જેટલા પણ સૈનિકો ભરતજીને મારવા તૈયાર થયા ને બધાના ધડથી મસ્તક અલગ કરી દીધા। ભરતજીની રક્ષા કરી। ભરતજી ઓમકાર મંત્રનો જપ કરતા કરતા સીધા જ ત્યાંથી આગળ ચાલે છે। ભરતજીએ મનમાં નિશ્ચય કર્યો શરીરનું પ્રારબ્ધ પૂરું કરવું। ભરતજી ફરતા ફરતા ઇક્ષુમતી નદીને કિનારે આવે। સિંધુ સવીર પ્રદેશનો રાજા રૌગણ કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન મેળવવા માટે જતો હતો। એને એ સમયે ઇક્ષુમતી નદીના કિનારે વિશ્રાંતિ માટે પાલખી જ્યારે રોકી, એ સમયે 4 પાલખી ઉપાડનારા હતા, એમાંથી એક ક્યાંક જતો રહ્યો। ચોથાને શોધવા માટે બીજા 3 નીકળ્યા। આ બાજુ સામે ભરતજી મળ્યા, કીધું ચાલો અમારા રાજાની પાલખી ઉપાડો, તમને કંઈક ભેટ આપશે। અને એ સમયે ભરતજીને તો કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ વિરોધ નહીં, કોઈ અવરોધ નહીં। ચાલો તો કે ચાલો, ભરતજી પાલખી ઉપાડવા માટે જતા રહ્યા। જેવી જ પાલખી ઉપાડી આગળ ચાલે, પણ ભરતજીના મનમાં એક જ ભાવ કે મારા દ્વારા કોઈ જીવની હિંસા ન થવી જોઈએ, મારા દ્વારા કોઈ જીવ મરવો ન જોઈએ। મનથી પાપ ન થાય એટલા માટે માનસિક ઓમકાર મંત્રનો જપ કરે છે। કાયા દ્વારા કોઈ પાપ ન થાય એટલે એક એક ડગલું વિચારી વિચારીને ભરે છે। કાયા દ્વારા પાપ ન થાય ધીમે ધીમે ડગલા ભરે। વાણી દ્વારા પાપ ન થાય એટલે એક પણ શબ્દ બોલતા નથી, વિચારી વિચારીને ડગલા ભરે છે। વાણી છે ને એ બંધનનું કારણ છે, વાણી કરે ને એવી કોઈ ઘાણી ન કરે। પેલા રાજા અલમારી ઉપર ઉભા હતા ને, બહુ જાડું શરીર, એક બાળક ત્યાંથી નીકળો, એને કીધું કે રાજા આવું જાડું શરીર ગુજરી જાય, રાત્રે ઘરે બાળક ન ગયું એટલે એના પિતાએ કીધું આ દીકરો ક્યાં ગયો? કીધું આઈના રાજા એને જેલમાં પૂર્યો। કીધું શું કારણ, એનાથી ભૂલ શું થઈ? રાજા પાસે જઈને કીધું મારા દીકરાથી હું ભૂલ? કીધું તમારો દીકરો મને જોઈને દાંત કાઢે કે આવું જાડું શરીર નીચે કે મને મરવાની વાત કરે? પેલો બાપ કે મારા દીકરામાં ક્યાં બુદ્ધિ છે, આવું જાડું શરીર ગુજરી જાય કટકા કરીને ઉતારી લેવાય। રાજા કે આ નહીં પૂરી દો, બાપ નહીં પૂરી દીધો। આ બાજુ દાદાને ઘરે ચિંતા થઈ કે આ મારો દીકરો એનો દીકરો 2 દિવસથી ગયા, કેમ ઘરે ન આવે? કોઈએ કીધું એને તો અહીંના રાજાએ પૂરી દીધા જેલમાં। કીધું એની શું ભૂલ? રાજા પાસે જઈને કીધું અરે મારા દીકરાને એના દીકરાથી હું ભૂલ થઈ? કીધું તમારા દીકરાનો દીકરો એમ કે આવું જાડું શરીર ગુજરી જાય તો નીચે કેમ ઉતારવા? તમારો દીકરો એમ કે કટકા કરીને ઉતારી નખાય?
મને મરવાની વાત કરે? દાદા કે મારા દીકરામાં ને એના દીકરામાં ક્યાં બુદ્ધિ છે? બાકી 60 વર્ષની ઉંમરે લાકડીના ટેકે ટેકે મારે થોડી અહીં આવવું પડે. આવું જાડું શરીર ગુજરી જાય તો કટકા કરીને થોડી નીચે ઉતારાય. ન્યાન્ય હળગાવી ન દેવાય, રાખ તો ગમે ત્યાં ઉડી જાય. રાજા કે આને પૂરી દ્યો. વાણી છે ને એ બંધનનું કારણ છે. કયો શબ્દ ક્યારે બોલવો એ જો સમજાઈ જાય ને તો દરેક શબ્દ છે ને એ મંત્ર છે. જીભને હાડકા નથી કહેવાય ને, પણ ધારે તો જીભ હાડકા બધાય ભંગવી નાખે. વાણી દ્વારા પાપ ન થાય, એક પણ શબ્દ ન બોલે, બસ માત્ર એટલો જ ભાવ. ન જાવું કુમાર ગે કદાપી, ન જાવું કુમાર ગે કદાપી, કુમાર ગે કદાપી. અરે વિચારી વિચારી ડગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં ભરું છું, મને જ્યાં ગમે ત્યાં ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. ભરતજીનો એક જ ભાવ, બસ હવે મારે મારું કર્મ નથી બાંધવું. અહીંયા ભરતજીને ખૂબ એને ભોજન કરાવે છે. જ્યારે નરબલી ચડાવવાની હતી ત્યારે પણ ભરતજી આનંદમાં નથી, અને જ્યારે મારવા તૈયાર થયા ત્યારે ભરતજીને ક્રોધ નથી આવ્યો. જે સ્થિતિમાં ભગવાન રાખે ને એ સ્થિતિમાં ક્યાંક સન્માનમાં ગાળો ખાવી પડે, ક્યાંક સન્માનમાં મધુર વાણી, ક્યાંક અપમાનમાં ગાળો ખાવી પડે, અને ક્યાંક સન્માનમાં મધુર વાણી. દાસ સવો કહે કર્મ સૌ સૌના ભોગવે, આપણે શું લાભ કે હાલી. ભરતજીનો એક જ ભાવ, હું કોનાથી ડરું? કહે છે એક મારા પ્રભુથી ડરું. કરે કોઈ લાખો મારા ઉપર, કરે કોઈ લાખો બુરાઈ છતાં, કરે કોઈ લાખો બુરાઈને બદલે ભલાઈ કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં સૈનિકો ભેગા મળી અને જડ ભરતને કીધું કે ચાલો પાલખી ઉપાડવા. ભરતજી પાલખી ઉપાડી લીધી, અને એ સમયે જેવા જ આગળ ડગલા ભરે નાના એવા જીવ જંતુ જોવે એટલે ભરતજી ઠેકડો મારે. કોઈ જીવ કચડાય ને એનું ધ્યાન રાખે. જેવો જ કૂદકો લગાવે એટલે રાજા રવગણના મસ્તકમાં પેલો પાલખીનો દંડ લાગે. રાજા રવગણ કે એલા ચાલતા નથી આવડતું, સીધા ચાલો ને, હું સવીર પ્રદેશનો રાજા રવગણ છું, આવી રીતના રાજાની પાલખી ઉઠાવાય? પેલા ત્રણેય સૈનિકો કે છે રાજાજી અમે તો વ્યવસ્થિત ચાલીએ, પણ આ નવી ભરતી થઈને ઈ ઠેકડા મારે છે. રાજા રવગણે પાલખીમાંથી મોઢું બહાર કાઢીને જોયું તો અવધૂત વેશમાં ભરતજી હતા. કીધું પાલખીને નીચી રાખો. નીચી પાલખી રાખવામાં આવી, હાથમાં તલવાર લઈ અને જેવો જ એ દંડ આપવા માટે તૈયાર થયા ભરતને, ભરતજી વિચાર કર્યો આ રાજાએ 7 ડગલા મારા ખભા ઉપર બેસીને યાત્રા કરી, હવે હું સંત છું, અને જો હવે હું મારું મૌન નહીં તોડું ને તો આ રાજાને તો એનું કર્તવ્ય ભોગવવું પડશે, મને દંડ આપશે, કર્મની પીડા તો ભોગવવી પડશે. ભીષ્મ જેવા ભીષ્મ વિચાર તો કરો. માં ગંગાનું દૂધ પીને મોટો થયો હોય એને બાણની સૈયા ઉપર સૂવું પડે? આ કર્મનું પરિણામ છે.
કણકટલો હાડનો જો ગંગા તટ જાય તો માનવ કુળમાં કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. હાડકાની કટકી ખાલી ગંગાજીના ઘાટે પહોંચી જાય ને તોય માણસની મુક્તિ થઈ જાય. ઈ ગંગાનું દૂધ પીને જે ભીષ્મ દાદા મોટા થયા હોય અને ઈ ભીષ્મ પિતામહને બાણની સૈયા ઉપર સૂવું પડે, એની પાછળનું કારણ કર્મનું પરિણામ છે. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. જ્યાં ભીલે માર્યું બાણ ત્યાં કૃષ્ણ હતા બળવાન. કર્મ કરતા પેલા 1000 વખત વિચાર કરવો. કર્મ કરેગા તો ફલ મિલેગા, આજ નહીં તો કલ મિલેગા. કહે છે આ મને જો સજા કરશે ને તો એની પીડા તો એને ભોગવવી પડશે, પણ કાલ સવારે જો એની અધોગતિ થશે ને તો કોઈ કહેશે કે ભરત જેવા સંતના ખભા ઉપર બેસી અને રાજા રવગણે 7 ડગલા યાત્રા કરી અને એની દુર્ગતિ થઈ. સંતનું સંતત્વ બચાવવા માટે થઈ અને ભરતજી હવે પોતાનું મૌન તોડે છે. અને એ સમયે ભરતજી કહે છે રાજન, તું કોને મારીશ? શરીરને મારીશ કે આત્માને મારીશ? આટલા શબ્દ સાંભળ્યાને રાજા રવગણ ભરતજીના ચરણમાં પડી ગયા. વિચાર કર્યો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, આ કોઈ મહાપુરુષ લાગે છે. ડાબા ખભા ઉપર મેલી જનોઈ જોઈ રાજા રવગણે વિચાર કર્યો કે આ બ્રાહ્મણ તો નથી ને, બ્રાહ્મણ કુળ મને શ્રાપ તો નહીં આપે ને. અને એ સમયે રાજા એ ભરતજીને પ્રશ્ન કરતા કહે છે, સ્તુતિ કરતા કહે છે, નાહમ વિસંકે સુરરાજ વજ્રાન ન ત્ર્યક્ષ્ય શૂલાદ ન યમસ્ય દંડાત નાગન્યર કશોમા નાગન્યર કશોમા નીલવિત પાસ્ત્રા શંખે વૃષમ બ્રહ્મ મકુલાવમાનાન શંખે વૃષમ બ્રહ્મકુલાનમા. નાહમ વિસંકે સુરરાજ વજ્રાન. હું કહે છે હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, ન ત્ર્યક્ષ શૂલા ન યમસ્ય દંડાત. શિવના ત્રિશૂલથી નથી ડરતો, ન યમસ્ય દંડાત. યમના દંડથી નથી ડરતો. નારણ્યક સોમા નીલવિત્ત પાસરા. હું અગ્નિથી નથી ડરતો, વાયુથી નથી ડરતો. હું ડરું છું કેવલ અને કેવલ બ્રહ્મ કુલાવ માનાત, બ્રાહ્મણ કુળના શ્રાપથી ડરું છું. હે અવધૂત વેશમાં આપ બ્રાહ્મણ તો નથી ને? રાજા રવગણ સમજી ગયા કે આ બ્રાહ્મણ છે અને એ સમયે કહે અવધૂત વેશમાં આપ કોણ છો? કસ્તવમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. ભરતજી કહે છે રાજા, તારું રાજાપણું અને મારું ગુલામપણું આ બંને મિથ્યા છે. આખરમાં આપણે બંને ઈશ્વરના અંશ છીએ. ચેતન અમલ સહજ સુખ રાશિ, ઈશ્વર અંશ જીવ અવિનાશી. આપણે બધા જ એ ભગવાનના પરમાત્માના બાળક છીએ. અને એ સમયે ત્યાં ભરતજી સુંદર મજાનું ભવાટવીનું વર્ણન કરે. કહે ભવાટવીમાં ભૂલા પડેલા આપણે મુસાફરો છીએ. માટે હે રાજા, તારે જો જ્ઞાન મેળવવું હોય તો અભિમાન સાથે લઈને જાઈશ, કોઈ દિવસ જ્ઞાન નહીં મેળવી શકી. ભવાટવીનું સુંદર વર્ણન કરે, નરકોનું વર્ણન કરે, ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું, 7 દ્વીપોનું, 7 સમુદ્રોનું, મુખ્ય પર્વતોનું, મુખ્ય સરિતાઓનું, 42 નદીઓનું વર્ણન કરે. સુખદેવજી રાજા પરીક્ષિતને ખગોળ ભૂગોળનું વર્ણન કરી અને પંચમ સ્કંદને વિરામ આપે. એ ક્રમનો નિર્વાહ કરી અને ષષ્ઠમ સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ.